બનાસકાંઠામાં વરસાદી નુકસાનનો એક વધુ બનાવ સામે આવ્યો છે। દાંતીવાડા તાલુકાના નાની ભાખર ગામના ખેડૂતના બોરમાં વરસાદી પાણી ગયા બાદ બોર ફેલ થઈ જતા હવે આ ખેડૂત સરકાર તરફથી સહાયની માંગણી કરી રહ્યો છે। દાંતીવાડા તાલુકાના નાની ભાખર ગામના ખેડૂતો વાઘેલા નટવરસિંહના ખેતરમાં આ બનાવ સામે આવ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં થયેલા વરસાદના કારણે જમીનમાં પાણી ભરાઈ ગયેલા હોવાના કારણે બોરમાં અંદર સુધી પાણી પહોંચી ગયા હતા, જેના પરિણામે બોર ફેલ થઈ ગયો છે। હવે ખેડૂતના ખેતરમાં પાણીની વ્યવસ્થા નિષ્ફળ થઈ ગઈ છે। નુકસાનની જાણ થતાં સ્થાનિક તંત્રએ સ્થળ પર પહોંચીને અવલોકન પણ કર્યું છે, તેમ છતાં હજુ સુધી કોઈ વધુ કાર્યવાહી હાથ ધરાઈ નથી। હાલ ખેડૂત સરકાર પાસેથી યોગ્ય સહાયની આશા રાખી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે આ વારંવાર નુકસાન પામતા ખેડૂતો માટે તંત્ર ક્યારે પગલાં લે છે અને સરકાર તરફથી તેમને યોગ્ય સહાય મળી શકે છે કે નહીં। સારું, આ વરસાદના કારણે આ બોર અત્યારે ફેલજો છે, આખો બોર ફેલજો છે, બધું નિષ્ફળ થયું છે। આ પાણીના વરસાદના કારણે આટલું બધું નુકસાન થયું છે। તો સરકાર ભાઈ એક જ દાંતીવાડા ભાખર નાનીથી બોલું છું, તો સરકાર ભાઈ સહાય માગું એ વિનંતી કરું છું। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના નાની ભાખર ગામની વાત કરવામાં આવે તો 6 ઇંચ દાંતીવાડામાં 6 ઇંચથી પણ વધારે વરસાદ વરસ્યો હતો અને ખેડૂતોના પાક પણ નિષ્ફળ છે। અને વાઘેલા દિનેશસિંહ નટવરસિંહ ગામ નાની ભાખરની વાત કરવામાં આવે તો એમને એક બોર હતો અને પાણી ભરાતા બોરમાં પાણી માટી સાથે જતા બોર નિષ્ફળ ગયો છે। સરકાર પણ એ જ માંગ કરી રહ્યા છે, કંઈક ને કંઈક સરકારની સહાય કરે, ખેડૂતોની માંગ છે। વલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।